તાજેતરમાં અમરેલી શહેરમાં પાટીદાર સમાજની દીકરીને રાજકીય હાથો બનાવી માત્ર ટાઈપિંગ કરવાના ગુના હેઠળ અટક કરી રાત્રિના સમયે પોલીસ દ્વારા તેની ધરપકડ કરી દીકરીના સન્માનને ઠેસ પહોંચે તે રીતે આ દીકરીનું સ્થાનિક રાજકીય નેતાગીરીના ઇશારે અમરેલી પોલીસ દ્વારા જાહેરમાં હિસ્ટ્રીશીટર ગુનેગાર જેમ સરઘસ કાઢી દીકરીનું તથા સમસ્ત પાટીદાર સમાજનું ઘોર અપમાન કર્યું છે। રાજ્યના મુખ્યમંત્રી પદે પાટીદાર સમાજના સન્માનીય વ્યક્તિ હોવા છતાં ધૃતરાષ્ટ્રની જેમ દીકરીના ચીરહરણનો તમાશો જોઈ હજુ સુધી સાચા ગુનેગારો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। આ ઘટનાને આજે 3 દિવસ થવા છતાં માત્ર ટાઈપિંગના ગુના હેઠળ અટકાયેલ કરેલ દીકરીને જામીન પણ આપવામાં આવી નથી। તો સત્વરે 2 દિવસમાં દીકરી પરના તમામ કેસ પરત લઈ નિર્દોષ જાહેર કરવામાં નહીં આવે અને દીકરીના સન્માનને ઠેસ પહોંચાડનારા સામે ગુનેગાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમસ્ત પાટીદાર સમાજ પાટણ અને કિસાન સેના દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે દીકરીના સન્માનમાં તેને ન્યાય આપવા લડત આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારતું આવેદનપત્ર પાટણ કલેક્ટરને આપવામાં આવ્યું હતું। પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે પણ આ બનાવને સખત શબ્દોમાં વખોડી મુખ્યમંત્રીને પત્ર લખી કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે। પાટીદાર સમાજની દીકરીને માત્ર ટાઈપિસ્ટ કરવાના ગુનાસર રાત્રે પોલીસે આરોપી બનાવી અને સુપ્રીમ કોર્ટના કાયદાનું ઉલ્લંઘન કરી મહિલાની ધરપકડ રાત્રે 7 વાગ્યા પછી થઈ ન શકે તેમ છતાં રાજકીય ઇશારે એની રાત્રે 11 વાગ્યા બાદ ધરપકડ કરી એને મુખ્ય આરોપી તરીકે રજૂ કરી। હકીકતમાં દીકરીનો કોઈ દોષ નહીં અને બીજું કે જાહેરમાં એનું સરઘસ કાઢી અને એને સન્માનને ઠેસ પહોંચે એવી રીતે અમરેલીમાં ગુજરાતની એક દીકરી સાથે જે ઘટના બની જે અમરેલી પોલીસે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને રાત્રે એની ધરપકડ કરી એનો ગુનો માત્ર ત્યાંના કોઈ એ દીકરી નોકરી કરતી માત્ર ટાઈપિસ્ટ કરવું એ કોઈ ગુનો નથી। કોઈ પણ સેટ કહે તો એનો માણસ એનું કામ કરતો હોય છે। માત્ર ટાઈપિસ્ટ કરવાના ગુનાસર એના આરોપી બનાવી અને રાત્રે ધરપકડ કરીને એનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી અત્યારે આવી ગંભીર ઘટના નારી સશક્તિકરણની મોટી મોટી વાતો છતાં ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે, ત્યાંના કૌશિક વેકરિયા દુર્યોધનની ભૂમિકામાં છે અને ત્યાંની અમરેલી પોલીસ દુર્યોધનના ઇશારે દુશાસનને પણ શરમાવે એવું નારીનું અપમાન કર્યું છે। ત્યારે આગામી સમયમાં આ દીકરીને ન્યાય મળે એ માટે સર્વે સમાજને સાથે લઈ અને અમે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આ લડત ચાલુ રાખીશું। આજે અમે કલેક્ટર કચેરીએ અમારી પાટીદાર કિસાન સેનાના પ્રમુખ અને કારોબારી સભ્યો, સરદાર યુથ ફાઉન્ડેશનના કારોબારી સભ્યો અને સાંડેસર પાટી સેવા મંડળના પ્રમુખ સહિત આવેદનપત્ર આપ્યું છે। જો આગામી દિવસમાં અમને આ દીકરીને ન્યાય નહીં મળે એની પરના કેસો પાછા નહીં ખેંચાય તો સમગ્ર સમાજને સાથે લઈ અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે ખૂબ મોટી લડત આપવાની થશે તો પણ પાછા અચકાઈશું નહીં।